હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે સવારના વાગી ગયા છે 8 ને જો જ્યોતિ વ્લોગિંગ કરતા શીખે છે. કેમ ફોન રાખવો જોઈએ ને, ફોન રાખતા આવડી ગયો. જો કેમેરો એનો સામે છે, જ્યોતિબેનનું ફેસ સામે છે. એટલે એ શીખવું ને, વિડીયો બનાવતા શીખવું ને, વિડીયો બનાવતા ભાઈ અમારે શીખવાનું છે. અને આજે છે ને મારા મમ્મી આવી જવાના છે, જો કે ની પહોંચી ગયા છે. જો એવું બધું ડોકમાં પહેરવાનું લાવશે, હાથમાં પહેરવાનું લાવશે. જ્યોતિબેને મગાવ્યું એવું બધું ખબર. જો વિડીયો ઉતારે છે અને જો સરસ મજાનો અમારે ઘરે મોર આવે છે કાયમ સવારમાં 8 વાગે. જો હું તમને બતાવું, જો છે ને દરરોજ આવે કા જ્યોતિબેટા વ્લોગિંગ કરતા ક્યાંય. મોર સરસ મજાનો સરસ છે આપણા ઘરે. મિત્રો 8:30 છે, નદી તો 4 થઈ. હોની વાત હવે રેડી. જો કેટલા વાગ્યા રેડી? 8:30, 8:33 છે રેડી. આવું છે ભાઈ કામકાજ. હવે તારે મોડું થાય, મારે તો મોડું થાય જ. મિત્રો 9 વાગવા આવી ગયા છે ને તો હવે અમે તૈયાર થઈને નીકળ્યા. જ્યોતિબેન ને દાદા જો એટલે શરમાઈ ગયા તો જ્યોતિ. હમણાં તો મારા બાની આવી જવાના છે ને આજ પાછું આવવાનું છે ને એટલે હિતેશભાઈ મોટભાઈ નહીં આવવાના છે. ભાઈ કામે કામે અસ્મિતાને નિહાર બીજ જવાની છે. આને તો નિહાર રજા પડી ગઈ ને હવે ઘેર લઈને જાવ. પોગી ગયા છે ઘરે અને આજ તો એક અમારે દૂડી વધી તો હે તું કેમ આવી આવ્યો? હું લેવા આ હું કામ આવ્યો? નાળિયેર છે. જ્યોતિબેન ના ભાઈ આવી ગયા. પૂરીઓ તો ઘરે પોગી ગયા છે અને જાત્રા માંથી ભાઈ આવી ગયેલા હે. મમ્મી જો તો જાત્રા માંથી આવી ગયા હે, પ્રસાદી આપે છે. જો જ્યોતિ હાટું કઈક લાવ્યા ગઢામાં. હું લાવ્યો બેટા? તો કાંડું લાવ્યા હે કે જો આવું કઈક લાવ્યા હે. પ્રસાદી લાવ્યા હે. ચાની હે બા ભેગી બધી ભેગી સમાધિ માતાજી ના મઠ. તો કચ્છ બાજુ ગયેલા હતા ટૂરમાં. રાત વિયા હે એટલે અમે મોડા આવ્યા ને તમારે ઘરે વહેલા આવવું પડે ભેં દોવા. બે દિવસ તો તમે ભેં દોઈ છે, આવડતું નહીં તોય. નહીં આવડતું તોય દઈ. અમારા પપ્પા હતા કેમ બાબા? મજા નહીં પાછી? મજા નહીં? તાવ આવી ગયો પપ્પા? ચીકડી પી લેવી છે. તું કેમ અહીંયા રહો? તને છેતરીને મૂકીને વૈયા જ આવે. મોવાથી થોડા ગુડ મોર્નિંગ મિત્રો. તો સવાર પડી ગઈ છે હવે અને જો આપણે ખેતરમાં આવી ગયા. અને આજ રાતે એટલો વરસાદ આવ્યો ને ભાઈ. કાલ દિવસે એટલો હતો અને રાતે એટલો હતો. મસ્ત મજાની વાવણી કરી દીધી છે આપણા ખેતરમાં. જો પાણી પીરા તો વાવી દીધું છે આપણે બાજરી. વાદળું અંધારેલું છે અને સવારમાં થોડો થોડો વરસાદ તો શરૂ જ હતો અને અત્યારે થોડોક બંધ થયો છે. સાટા ખાલી આવે. વાવણી કરી દીધી એટલે હવે આમાં હાલ એવું થાય એટલે બધા વાવવા મળશે. અમે કાલની તારીખમાં તો ટ્રેક્ટર વાવી દીધું, એ વવાઈ ગયું. હર્ષિત આવ્યો છે. શું કે બેટા? દરિયો ભરાઈ ગયો તો ભાઈ. આપણા ખેતરમાં પાણી ભરાઈ ગયું હતા કે દરિયો ભરાઈ ગયો છે. જ્યોતિબેન વી આવે છે. ફરફડિયું લાવી બકાલો કરેલો હોય. રીંગણી, ગવાર, ભીંડો છે. ગવારમાં તો કઈ આવતું નહીં, ખાલી મોટો થઈ ગયો, વધી ગયો. બાકી તો આપણા બગીચામાં બદામ, દાડમ એવું છે બધી. વરસાદ રહી ગયો છે ને તો હાલો કામે ભાગવું છે. ના ટાબરિયા તો આ ટાબરિયો કાલે એવું નવું અહીંયા હું કેમ આવ્યું છે. મિત્રો હવે જવાનું છે કામે અને જો ભાઈ હવે કપડાં ચેન્જ કરી લઉં છું
અને આ મેડમ તો 4 થઈ ગયા. આમ જોતા અહીંયા મારે તૈયાર થવાનું બાકી છે, તો કપડાં ચેન્જ કરી લો ને. વરસાદ રહી ગયો હોય ને તો અમે ફટાફટ નીકળી જઈએ. હવે કપડાં ચેન્જ કરી લીધા છે અને ગામમાં લાઇટ છે કે નહીં તો ફોન કરીને પૂછે એની ઓફિસ લાઇટ છે કે નહીં. ફોન નહીં પડતો તો નહીં પડ્યો. કોને ગીરો ત્યાં ઘરે નહીં કાનભાઈ ને ઘરે તો હતી જ કે અમારે તો તે કારખાને ડી હતી. હા તો ઘરે ડીમ હતી. ઘરે નહોતી, અમારે ફૂલ હતી. હતી તો હતી. બીજું બાયું કે માયા નામાં ના આમાં મળાઈ દો. બાયું કે હાથી ઉડે તો એમ કેવાનું આપણે સવારમાં જ ઉડતા જોયો. લાઈટ હે કે ફૂલ? ઘરે ફૂલ જ છે ને. હીરો પણ એને ઉપાડતા હે. ઘરે તો લાઈટ ફૂલ છે પણ હવે કારખાને છે કે નહીં એને નક્કી નથી. મારે જનરેટર છે ત્યાં મારા કારખાને વાંધો ન આવે. આની બેનપણી ફોન એ નહીં ઉપાડતી. પછી એમ કે બેનપણી બે ત્રણ રીંગું ફોન કરી. ત્રણ રીંગું ફોન કરી એક રીંગ ન ઉપાડી. બોલો. હવે તો અમે કામે જવું છે ને તો આ બેન પર કામે ઉપડ્યા તો એની ગાડી લઈને એટલે જ્યોતિ બેન ગાડી આંકે હર્ષિતભાઈ વાહે બેઠા કામે ઉપડ્યા છે. એટલે એના તો ગાડી પડી ગઈ. ગાડી વરસાદની પડી ગઈ એઠી. ઈલા તો કેમ પડી રહી છે ગાડી? તો એને કામે જવાનો ટાઈમ છે ને તો જો ભાઈ ધીરે ધીરે પાછો ટપટપી વરસાદ શરૂ થઈ ગયો છે. જો છાંટો આવે છે. ગામમાં પેલી જાય. હાલો જવું તો પડશે જ. હવે તો નીકળીએ આપણે. હા વી આવે બધું લઈને. દરણું લઈ જવાનું છે કેમ કે લાઈટ નથી કે એટલે ગામમાં લઈ જવું પડશે. એટલે વરસાદ આવે અંદર વયો તા બાઈક. અમારો રસ્તા વરસાદ આવી જાય એટલું પાણી છે. આ ગામમાં નીકળવાનું પાણી ચાલુ છે. અમારો મેન કેળો છે બહુ ખરાબ છે. તે રેગ્યુલરમાં જોવા જાય છે ગાડી. હવે ચીકણી માટી છે. ગાડી લપસી જાય તો જાય હેઠા. તો અસ્મિતાને મૂકીને દઈએ હવે હું જાઉં છું. તો મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે અને અસ્મિતા એને રેનકોટ પહેરી લીધો. ઘરે ન પહેર્યો ને અહીંયા પહેર્યો. ઘરે શરમ લાગતી છે કે એને વરસાદ ટપટપી શરૂ થઈ ગયું છે. ઘરે કીધું તને પહેરો ને ઘરે ન પીધું તા ઘરે ન પીધું. ટોપ ઓઢીને થઈ ગયા છે કમ્પ્લેટ. તો મિત્રો હવે એ નહીં પલ્લે. હવે અમે ભાગી કેમ ખરું લાગ્યો. રેનકોટ પહેરવાથી શરમ લાગે. અને બોલો ગામમાંથી નહીં લગતા તો બહુ શરમ લાગે. મોઢું દેખાડતી નહીં. અત્યારે હાલ અમે જઈએ છીએ ઘરે. આને લાગે છે શરમ. આને રેનકોટ પહેરવાથી જોતી દાંત કાઢે. કેમ હર્ષિત કેવું લાગે તાર કાકી પહેરી હુઈ? હે કાઢી નાખ્યો હોય રેનકોટ. ટકા ઈલા એ